મુખ્યમંત્રી નીતિન પટેલ અત્યારે ગજરાજની પૂજા વિશેષ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે હર હંમેશ જે ગજરાજ હોય છે એ જ રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા હોય છે, ત્યારે એના જ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે નાયબ મુખ્યમંત્રી તેમના પરિવાર એટલે કે તેમના જે પત્ની છે એમની સાથે અત્યારે જે ગજરાજ છે એમની પૂજા કરી રહ્યા છે। શાસ્ત્રોક્ત મંત્ર વિધિ સાથે આ જે પૂજા છે એ કરવામાં આવી રહી છે અને જે સાધુ સંતો છે તેઓ અત્યારે મંત્રોચ્ચાર કરી રહ્યા છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી તેમની પૂજા કરી રહ્યા છે। સાહેબ, ગજરાજની પૂજા આપ કરી રહ્યા છો? પૂજા કરીએ છીએ, પેલા જળ લઈ લો પછી કરીએ। બિલકુલ, ગજરાજની અત્યારે પૂજા કરવામાં આવી રહી છે। આ જ એ ગજરાજ છે કે જેમને ગણેશ સ્વરૂપ જે માનીને રથયાત્રાનું પ્રસ્થાન તેઓ કરાવતા હોય છે। આપણી સાથે મેયર પણ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। ગજરાજની પૂજા અત્યારે કરવામાં આવી રહી છે, શું કહેશો? ગુજરાતના 149મી જગન્નાથની યાત્રા નિમિત્તે માન્ય નીતિનભાઈ અને ગુજરાતના અમદાવાદના સૌ નગરજનો જે રીતે આજે ગજરાજની પૂજા કરવામાં આવે છે અને ગજરાજની પૂજા કરી ગજરાજ આવતીકાલે સંપૂર્ણ રથયાત્રા શાંતિમય પ્રવાસ કરી ભગવાન નિજ મંદિર પધારે ત્યાં સુધી શાંતિ રહે અને ભગવાનનો વરસાદ વરસે એ જ પ્રાર્થના। બિલકુલ, એક તરફ પ્રશાસન પણ એ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે કે વ્યવસ્થા જળવાયેલી રહે, સુરક્ષા વચ્ચે તમામ જે ભક્તો છે કે જેઓ મંદિરે આવે એ લોકો શાંતિમય વાતાવરણ વચ્ચે ભગવાનના દર્શન કરી શકે। બીજી તરફ હાલ અત્યારે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે પ્રશાસન છે તે તૈયારીઓમાં પણ જોડાયું, પરંતુ તેની સાથે સાથે રથયાત્રાના જ્યારે ઘડીઓ ગણાઈ રહી છે, કલાકો પહેલાં જે યાત્રા છે એ માટે ગજરાજ જ પ્રસ્થાન કરાવશે અને એ જ ગજરાજની અત્યારે પૂજા વિશેષ કરવામાં આવી રહી છે। તમામ ગજરાજ છે તે જ પ્રસ્થાન કરાવતા હોય છે એટલે તેમની પૂજા અત્યારે કરવામાં આવી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।